સ્વામી કાયમ કહે છે કે 2 સારા સાધુ 4 સારા હરિભક્ત જોડે જીવ જળવાનો, કે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા 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 8-10 ઘોડેસવારો, ખાચરો, સંતો, પરમહંસો બધાને લઈ અને સૌરાષ્ટ્રમાં ફરતા 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 પંચાળા ગામે ઝીણાભાઈ દરબારના ત્યાં પહોંચવાના હતા. અને રસ્તામાં એક ગામ આવ્યું, શેરગઢ. એટલે દરબારોએ ને બધાએ વાત કરી કે મહારાજ, આ પંથકમાં ઘણી બધી શાંતિ છે, પણ એક ઉપાધિ છે. શું? તો કે મૂળજી કરીને એક બહારવટીયો છે, અને એ ખૂબ લોકોને રંજાડે છે, ધોરે દિવસે લૂંટફાટ કરે છે, સ્ત્રીઓની આબરૂ લે છે, બેન દીકરીઓની, અને લોકો બહુ ત્રાસી ગયા છે. તમે કોઈ કૃપા કરો તો આ શક્ય બને. એટલે મહારાજ એવું કહ્યું, ચલો આપણે એને ઘરે જઈએ. આજુબાજુવાળા કે મહારાજ, એવી રીતે આપણે જઈએ તો જાણીને વાઘના મોઢામાં હાથ નાખવાનું એવી વાત થશે. મહારાજ કે પણ અમારે જવું છે. જતા હતા અને મૂળજી લૂંટારો સામો આવી ગયો. સામો આવી ગયો રસ્તામાં. એટલે મહારાજે પોતે ઘોડી પરથી ઉતરી ગયા અને એવું કહ્યું કે તું મૂળજી બારવટીયો છું? એણે હા પાડી કે હા. એને બહુ આશ્ચર્ય થયું કે મારું નામ ક્યાંથી ખબર. મહારાજ ઉતરી ગયા અને પછી મૂળજીને એવું કહ્યું કે ભગવાન અને સંત જ્યારે સામા મળે ત્યારે નીચે ઉતરીને પગે લગાય, આમ ઘોડા ઉપર બેસી ના રહેવાય. લોટારાને કહ્યું. એટલે એને થયું કે વાત સાચી છે. ઉતર્યો ઘોડા ઉપરથી નીચે અને મહારાજને પગે લાગ્યો. ભગવાન સ્વામિનારાયણ નીચે ધૂળમાં બેસી ગયા અને મૂળજી અને એના બધા સાગરીતો, બંદૂકો, પેલા તીર કામઠા, તલવારો, બધું એમનો શસ્ત્ર સરંજામ, અને એની સાથે એ બધાએ નીચે બેઠા. અને પછી મહારાજ એને વાત કરી કે તું આટલા બધા લોકોને મારું છું, ખૂન કરું છું, અને આટલા બધાને તું રંજાડું છું, આટલા લોકોના પેટ ફાડું છું, તો કે તારે સુધરવું નથી? આ બધા કર્મો જે કરું છું એ ભોગવવા પડે, ભગવાન માફ ના કરે. તને ખ્યાલ આવે છે ખરો આ બધી વાતનો? એટલે એણે સામે એવું કહ્યું કે પણ મારે સુધારવું છે, પણ તો કે તું ચલ અમાર સાથે, આજથી તારા બધા પાપ માફ. તો કે કેવી રીતે? મેં તો એટલા બધા પાપો કર્યા છે કે પર્વત બી ઓછો પડે એટલા પાપો છે મારા. તો કેવી રીતે માફ થાય? મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે મૂળજી, 1,00,000 મણ રૂનો ઢગલો પડ્યો હોય અને એને સળગાવવો હોય તો કેટલી જરૂર પડે? તો કે એક તણખાની. તો કે બસ તણખા સ્વરૂપે અમે તારા જીવનમાં આવ્યા, કે અમે તણખા સ્વરૂપે છીએ. તારો પાપનો ગમે એટલો ઢગલો હશે, 1 સેકન્ડમાં અમે બાળી દઈશું. ફરી એને વિચાર આવ્યો કે આ તો કેવી રીતે શક્ય બને કે આટલું બધું મારું પાપ માફ થઈ જાય. એટલે મહારાજે ફરી કહ્યું કે તું પણ ખેડૂતનો દીકરો છું અને હું પણ ખેડૂતનો દીકરો છું.
તો ખેતરમાં અનાજ પાકે, ઘઉં પાકે, અને એ ઘઉં ઘરમાં જેટલા વાપરવા જોઈએ એટલા રાખી અને બાકીના બજારમાં વેચવા મોકલો કે ના મોકલો? તો કે હા. વધારાના શું કરવાના? તો કે એ ઘઉંમાં કાકરા હોય કે ના હોય? તો કે હા મહારાજ, હોય ને. તો કે જ્યારે વેચવા જાઓ છો ત્યારે કાકરા સાથે વેચાય છે, અને જો ઘઉંમાંથી કાકરા જુદા પાડો અને એકલા કાકરા વેચવા જાઓ તો કોઈ લે? તો કે ના. તો કે ઘઉં ભેગો કાકરો વેચાઈ જાય એમ તું ઘઉં ભેગો કાકરો, અને તને અમે માફ કરીએ છીએ. હજી એને બુદ્ધિ ચાલી કે મહારાજ આવી રીતે કેવી રીતે શક્ય છે કે મારું પાપ માફ થાય? કેવી રીતને માફ થાય? મહારાજે બહુ સિમ્પલ વાત કરી કે લાકડી હોય ને, પરોણો જેને કહેવાય, અને એને છેડે લોખંડની ખીલી હોય, આર કે એને, તો કે એ જોડેલી હોય અને એને પાણીમાં નાખો તો એ તરી જાય, પણ ખીલી છૂટી પાડીને નાખો તો ના તરે, લાકડી એકલી તરે. તું અમારામાં જોડાયો એટલે તું તરી જવાનો. હવે અમારી સાથે આવ્યો, અમારા યોગમાં આવ્યો, એટલે તારા બધા પાપ આજથી માફ. મહારાજ, મારે સુધરવું છે, મારે મારું જીવન બદલવું છે, તમે કહો એમ હું કરું. મહારાજ કે આજથી તમે અમારી સાથે ચલો ગઢડા. અને મહારાજે મૂળજી બારવટિયાને પોતાની સાથે લીધું, સાથે લઈ ગયા અને પોતાની સેવામાં રાખ્યો. શું કરે ખબર છે? પંખો નાખે, દોડાદોડી કરે, ધક્કા ફેરા ખાય, કશું બી કરવાનું હોય તો મૂળજી કરે. આમ કરતાં કરતાં 5 વર્ષ થઈ ગયા સેવામાં. 5 વર્ષ થઈ ગયા અને એક સમય એવો આવીને ઊભો રહ્યો. ભગવાન કસોટી તો કરે ને, દરેકની કસોટી કરે કે કેટલે એનો આત્મા પહોંચ્યો. એ તો સર્વજ્ઞ પુરુષ છે, એમની બી કોઈ જરૂર નથી, પણ રસ્તે ચાલનારને બી અહેસાસ થવો જોઈએ કે ક્યાં છે. મહારાજે એક પ્રસંગ ઊભો કર્યો કે ગામડામાંથી એક મોટી ઉંમરના ડોશીમાં સભા ભરીને બેઠેલી, બધા બેઠેલા, અને છેડે હાથમાં પિત્તળનો ડબ્બો આટલો મોટો લઈ અને બા ઊભેલા. ભગવાન સ્વામિનારાયણની નજર ગઈ કે આ માજીને કંઈક કામ છે. એટલે કે મૂળજી, પેલા માજી છે ને, ડબ્બો લઈને ઊભા છે ને, તો એમને કંઈક કામ છે, જાઓ પૂછી આવો. મૂળજીને મોકલ્યો. એટલે એ ડબ્બો હાથમાં જોયો અને કે ડોશીમાં એવું કહ્યું કે આખી જિંદગી થોડાક પૈસા ભેગા કરી અને ભગવાન સ્વામિનારાયણ માટે મેં આ સોનાનો હાર બનાવડાયો છે અને એ મારે અર્પણ કરવો છે. આપણા નિયમ અનુસાર પરમહંસો સંતો બધા બેઠા હોય એટલે આગળ ના જઈ શકે. મૂળજીના હાથમાં એ ડબ્બો આપ્યો અને આગળ મહારાજ પાસે લઈને ગયો. અને ભગવાન સ્વામિનારાયણ ભર સભામાં બધાની વચ્ચે એ હાર ડબ્બામાંથી આમ કાઢીને ઊંચો કર્યો ને, તો લગભગ 1 કિલો સોનાનો હાર. તે જમાનામાં આપણે વિચારીએ કે કેટલું એ બાઈએ કેવી કસર કરી હશે ને કેવી રીતે ભેગા કર્યા હશે પૈસા. ઊંચો કર્યો અને મહારાજને કોઈ પહેરાયો. 2-5 સેકન્ડ મહારાજે ધાર્યો એ હાર અને પછી ઉતારી અને એ જ ડબ્બામાં પાછો ભરાવડાયો અને ભરાવી અને મૂળજીને કહ્યું કે મૂળજી, એ માજીને તું આ હાર પાછો આપી આય અને એવું કહેજે કે અમારી થાપણ રૂપે આ હાર એમની પાસે મૂકી રાખે અને અમે જ્યારે માંગીએ ને ત્યારે આપે. મૂળજીની તો આંખો 4 થઈ ગયેલી, કારણ કે મૂળ ધંધો તો ચોરીનો હતો અને બારવટીયો લૂંટારો
અને આ તો આમાં માહિર હતો ચોરી કરવામાં. એટલે મગજમાં પેલો હાર પેસી ગયો કે ગમે તે પ્રકારે આ હાર મારે જોઈએ. 5 વર્ષ ભગવાનની નિશ્રામાં રહ્યા પછી પણ જેની વૃત્તિ ના બદલે, મહારાજે જાણીને આ પ્રસંગ ઊભો કર્યો. અને ડબ્બો જ્યારે પાછો આપવા ગયો એટલે માજીને નામ ઠામ ગામ ક્યાં રહો છો બધું જ પૂછી લીધું. અને મન ચક્રાવે ચડ્યું. અંદર હરવર થયા રાખે કે ક્યારે આ હાર પડાયેલો ડોશીની પાસે. મહારાજ તો સર્વજ્ઞ પુરુષ હતા, એમને બધી ખબર. એટલે મહારાજની પાસે 2-4 દિવસ ગયા. ધીરજ તો રહેતી નથી એને કે હવે આ કામ જલ્દી કરવું છે મારે. એટલે 2-4 દિવસ માંડ કાઢ્યા અને પછી મહારાજ પાસે પહોંચી ગયા ભાઈ. અને મહારાજને કહ્યું કે મહારાજ, મને અહીંયા 5 વર્ષ થઈ ગયા, હું મારા ઘરના સગાઓને મળવા નથી ગયો, એટલે મારા સગાઓને મળવા મારે ગામ જવું છે, શેરગઢ. મહારાજ કે ખરેખર સગાઓને મળવા જવું છું? 5 વર્ષ પછી યાદ આવ્યા સગાઓ? કે અંતરમાં તો બીજું હતું. મહારાજ બધું જાણતા હતા. તો કે હા મહારાજ, મારે મારા સગાઓને મળવા જવું છે અને મળીને હું પાછો આવી જઈશ થોડાક દિવસોમાં. મહારાજે છૂટ આપી કે હા ભલે જાઓ. એની આખી ધ્યેય જુદું હતું. એટલે પોતાના ગામ જવાને બદલે ડોશીનું જે ગામ હતું એ વાટ પકડી અને ડોશીના ગામે ચાલવાનું શરૂ કર્યું. અને રાત સુધીમાં તો માજીની ઘરે પહોંચી ગયા. અને માજી તો ઓળખી ગયા કે ઓ આ તો મહારાજની હજુરમાં રહેનારો સેવક છે, કોને વિશ્વાસ ના આવે જ ને. એટલે સરસ રીતે જમાડ્યા, આગતા સ્વાગતા કરી, ખૂબ મહિમાની વાતો કરી, રાતના મોડા સુધી જાગ્યા. અને પછી વાતમાં મહારાજે સોંપેલો જે હાર અને માજીએ ક્યાં મૂક્યો છે એ બધું જાણી લીધું. એટલે થયું કે હવે માજી સૂઈ જાય પછી હું મારું કામ પૂરું કરું. એટલે માજી અંદર ઘરમાં સૂતેલા અને આ બારવટીયો બહાર સૂઈ ગયો. અને થયું કે હવે વાંધો નથી. એટલે ચૂલાની અંગાર હોય એ અંગારમાં 4 ફૂટનો ખાડો ઊંડો કરી અને માજીએ હારનો ડબ્બો સંતાડેલો. અને આ ભાઈએ ખાડો ખોદી અને હારનો ડબ્બો લઈ લીધો. અને પહેલાંના જમાનામાં આપણે જેમ અત્યારે બગલ થેલા કે કપડાના, એમ તે જમાનામાં ખડીયો કે કપડાનું એવું ખભે ભરવાનું આવે અને એમાં બધું સામાન મૂકેલો હોય. એટલે ડબ્બો પોતાના ખડિયામાં મૂકી દીધો અને ચાલવા માંડ્યું કે હવે હું સીધો મારે ઘરે જઉં. અને રાતનો સમય હતો, અંધારું હતું. જેવો ચાલવા માંડ્યો એની સાથે સામે ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી પર સામે આવે. એટલે એને થયું કે આ તો મહારાજ છે. એટલે એણે વાટ જમણી સાઈડ પકડી, રસ્તો બદલી કાઢ્યો. એને એવું થયું કે મેં મહારાજને જોયા છે, મહારાજે મને ક્યાં જોયો છે. આપણે કેવી ગફલા અને મૂર્ખાઈ કરીએ છીએ એની આ વાત. મને ક્યાં જોયો છે મહારાજે, મેં જોયા છે. જમણી સાઈડ વળી ગયો. જમણી સાઈડ વર્યો એટલે મહારાજ એ સાઈડથી આવ્યા, માણકી ઘોડી મહારાજ. એટલે એને થયું કે આ તો આ બાજુ આવ્યા. પેટમાં ફાડ પડી. ડાબી સાઈડ વળ્યો એટલે મહારાજ ડાબી સાઈડથી આવ્યા. એટલે સીધો ચાલવા માંડ્યો અને મહારાજ સીધા આવી ગયા અને સામે આવી ગયા. ને પછી કે મૂળજી, તું તો તારે ગામ જવા નીકળ્યો હતો, આ બાજુ ક્યાંથી? તો કે મહારાજ જુઓ ને, હું તો રસ્તો ભૂલો પડ્યો છું, અટવાઉં છું. શું કહ્યું? અટવાઉં છું. જુઓ ને, હું તો રસ્તો ભૂલો પડ્યો છું.
મારા ગામનો રસ્તો મને મળતો નથી. મહારાજ કે રસ્તો ભૂલો પડ્યો? અને આ ખડિયામાં શું છે? તો કે મહારાજ એ તો મારી પૂજા છે. આમ સંતાડે, આમ બગલમાં દબાવે. પણ આપણને ખબર છે ને, જેનું મુકાવવું એને તો ક્ષણવારમાં. મહારાજ ઘોડી ઉપર બેઠા બેઠા જે હાથ લંબાયો ને એના ખડિયામાં તે સીધો ડબ્બો બહાર કાઢ્યો. બહાર કાઢીને પેલો હાર બહાર કાઢ્યો. ક્યાં મોઢું મૂકે એવી સ્થિતિ થઈ ગઈ મૂળજીની. ક્ષોભ થઈ ગયો એકદમ. એને એવું થયું કે હવે હું શું કરું? મહારાજ કે ગામ જવા નીકળ્યો તો તા હાર કઈથી તારી પાસે? હાર લેવા જવું તું તારે? મહારાજ માફ કરો, માફ કરો, માફ કરો. પગમાં પડી ગયો અને કહેવા માંડ્યો. તો કે બોલ હવે નક્કી કર, શું કરવું છે? તો કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે પાછું હું તમારી જોડે જાઉં. પાછા ગઢડાની દરબારમાં આવ્યા. દરબારમાં આવ્યા અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાયા. મુક્તાનંદ સ્વામીને બોલાયા અને મહારાજે મૂળજીને મુક્તાનંદ સ્વામીને સોંપ્યો કે મુક્તાનંદ સ્વામી તમે આને ચોખ્ખો કરો. એની વૃત્તિ ચોરીની છે, એ ચોરીની વૃત્તિ એની બદલાવી જોઈએ. તમે એને વાતો કરો, સમાગમ કરો, જોડે ફેરવો, જે કરવું એ કરો, પણ આની વૃત્તિ બદલાવી જોઈએ. મહારાજે મુક્તાનંદ સ્વામીને સોંપ્યો મૂળજીને, અને એ મૂળજીને 1 વર્ષ સુધી એને જોડે ફેર્યો. જ્યાં જાય ત્યાં વિચરણમાં, ગામડે ક્યાંય બી જાય તો મુક્તાનંદ સ્વામી એને જોડે લઈ જાય, વાતો કરે. અને એની સાથે એની મૂળ વૃત્તિ જે હતી એ બધી વાતો ઉપર એને એટલી બધું એને અસર કે ને, શબ્દ એટલી બધી અસર કરી જાય આપણને. એ શબ્દ એને એટલા બધા અસર કર્યા કે 1 વર્ષમાં મૂળજી લૂંટારો એની ચોરી કરવાની વૃત્તિ 1 વર્ષમાં બદલાઈ ગઈ. અને ભગવાન ભજવાને લાયક, જેને કહેવાય ભક્તને લાયક, એ વક્તાએ વર્ણન કર્યું છે કે ભગવાનથી તો કોઈ અધિક છે જ નહીં ધરતી પર, પણ ભગવાન એ બાપ સમાન છે અને સંત એ મા સમાન છે. મુક્તાનંદ સ્વામી સત્સંગની મા કહેવાતા, અને એ મા સમાન સાધુ. અને એમનો સંગ આપ્યો મહારાજે, એનો સમાગમ આપ્યો મહારાજે, અને એનું જીવન બદલાયું. આપણે જોઈએ છીએ કે સ્વામીજીની નિશ્રામાં રહેનારા અનેક ભક્તો, અને એનું કેવી રીતે ટ્રાન્સફોર્મેશન થયું છે.